અત્યારે હું સંઘનો સ્વયંસેવક છું, માટે મર્યાદામાં ફક્ત નરસોત્તમનું પોસ્ટર પર ખાલી મોડું કારી કર્યું છે. જો મારી સનાતનોની લાગણી અને ભાવના આયોજકો સમજી નહીં શકે તો મજબૂરી વર્ષ હું આવતીકાલે નૌતમ સ્વામીનું મોડું કાળું કરવાનો જીવીશ ત્યાં સુધી પ્રયાસ કરીશ. હા, તો એ અહીંયા સ્ટેજ પર આવવાની હિંમત કરશે તો હું એનો કલર હું બદલી નાખીશ. હા, એ અહીંયા એની હિંમત એમને જોઈએ છે કે કેવી હિંમત કરે છે. અમે પણ અહીંયા એમની સેવામાં હજી એ કોની સાથે ભીડે છે હજી એને ખબર નથી. એ ઠીક છે, કોર્પોરેશનમાં જઈને નાના મોટા તોડપાણી કરતો હશે, પણ અહીંયા અહીંયા બધા મજબૂત બધા સનાતનીઓનું એક મોટું સમૂહ ઊભું થાય તો સંતોની સેવામાં છે. અમે સંતોને કોઈ આંચ પણ નહીં આવવા દઈએ. તો વડોદરામાં નૌતમ સ્વામી ચોક્કસ આવશે? ચોક્કસ આવશે. એક થોડુંક આજે અમદાવાદમાં એક બહુ ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એમાં બીજેપીનું આખું મવડી મંડળ છે, સંઘના મોટા પદાધિકારીઓ છે, વિશ્વ હિન્દુ પરિષદના બધા પદાધિકારીઓ છે, લગભગ 10,000ની મેદની છે. તો એ ત્યાં એમનું સંબોધન છે. ત્યાંથી એ તરત જ એ કાર્યક્રમ પસશે તો એ બરોડા આવવા માટે નીકળી જશે, વડોદરા આવવા માટે. અને એમાં કોઈ જો ટ્રાફિકનું નહીં નડે તો એ ટાઈમસર અહીંયા પહોંચી જશે. આવશે ચોક્કસ. એમનો આક્ષેપ હતો કે વડોદરાના સંતો નથી બોલાવતા, તમને ખાલી એક જ સંત દેખાય છે. ના, અને આમાં છે ને 100 કાર્યક્રમો થયા છે. દર 10,000ની વસ્તીએ એક કાર્યક્રમ થાય છે. દર 10,000ની વસ્તીએ. તો દરેક જગ્યા પર સંતો અલગ અલગ સંતો છે. આજે પણ ઇસ્કોન મંદિરના પરમ પૂજ્ય કિશોર ચૈતન્ય પ્રભુ આજે પધારવાના છે. નૌતમ સ્વામી પણ પધારવાના છે. અને અમારા સંઘના જે પ્રાંતના જે અધિકારી છે એ પણ પધારવાના છે. અને મિલિટરીના એક અધિકારી છે, રિટાયર ઓફિસર છે, એ પણ અહીંયા પધાર. ગઈકાલે પણ કમલાનગરમાં કાર્યક્રમ થયો. ત્યાં પંકજ ગોસ્વામીજી, પરમ પૂજ્ય પંકજ ગોસ્વામીજી પધાર્યા હતા. બીજા કબીર પંથના જે વડા હતા એ પણ ત્યાં પધાર. દરેક વિસ્તાર વાઇઝ અલગ અલગ સંતો પધારે છે અને એમનું માર્ગદર્શન, એમના આશીર્વચન લઈએ છીએ. એની પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનું આનું આ કામ છે. એ કોઈનો હાથો બનીને આ બધું કામ કરી રહ્યો છે. એનામાં એ જે પોતાની જાતના સંઘનો સ્વયંસેવક કહે છે તો એ આખા વર્ષ દરમિયાન કોઈ દિવસ એ તો શાખામાં અમને દેખાતો નથી. આ જ્યારે સંઘનો જે 100 વર્ષની જે શતાબ્દી ઉત્સવ જે થવા જઈ રહ્યો છે એમાં ઘર ઘર સંપર્ક અભિયાનનો કાર્યક્રમ ચાલ્યો લગભગ 2 મહિના સુધી. એ 2 મહિનામાં એક દિવસ એ તો અમારા કોઈ કાર્યક્રમમાં દેખાયો નથી. પ્લસ અત્યારે જે સંમેલનો થઈ રહ્યા છે એની પૂર્વ જે તૈયારી કરવી પડે છે, 15 દિવસ પહેલાની આ બધી તૈયારી કરવી પડે છે. સંતોને આમંત્રણ આપવાનું હોય છે, બધી વ્યવસ્થા જોવાની. એમાં પણ એ કોઈ દિવસ દેખાયો નથી. એટલે પોતાની જાતનો સંઘનો સેવક કેવડાવે છે, સનાતનની વાતો કરે છે. સનાતનની જ્યારે વાતો કરે છે તો જ્યારે પણ આપણા પર વિધર્મીઓ હુમલો કર્યો છે, રામ મંદિરના આંદોલનમાં કે રામ મંદિર ભગવાનની શોભાયાત્રામાં જ્યારે પથ્થરમારો થાય છે, એમાં બધી ધરપકડો થાય છે, ત્યારે કોઈ હિન્દુને બચાવવા નથી આવ્યો, કોઈનો જામીનદાર થયો નથી. ગણેશજીના આગમનમાં જ્યારે પથ્થરમારા થાય છે ત્યારે કોઈ દેશે કોઈ હિન્દુ માટે, એ તો એક નંબરનો ડરપોક માણસ છે, એક નંબરનો બાયલો માણસ છે. એ મારો મિત્ર રહી ચૂકેલો છે. મેં એક વખત ખાલી મેં એક અનુભવ લીધો કે બહુ મર્દાનગીની વાતો કરે છે. મેં કહ્યું કે ધમાલ થાય, મને લાગે છે કે આજે કદાચ ધમાલ થશે તો ઘરે ભાગી ગયો એ માણસ. પાઘડી પહેરીને મૂછો લાંબી રાખીને મર્દાનગીની વાતો કરવી અને રસ્તા પર રહીને વાત કરવી, હિન્દુત્વની અને સનાતન ધર્મની રક્ષા કરવાની વાત કરવી, ઘણો ફરક છે.